મહેસાણા જિલ્લાનું બ્રાહ્મણવાડા ગામ તેની લાલ અને મીઠી ડુંગળી માટે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ મહારાષ્ટ્ર સુધી એ ગામ પ્રખ્યાત છે। પરંતુ આ વર્ષે અહીંના ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે। ડુંગળી કાપ્યા વિના જ ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા છે અને એનું કારણ છે એક તરફ ડુંગળીનું ઉત્પાદન 50% જેટલું ઘટી ગયું છે અને બીજી તરફ બજારમાં પૂરતા ભાવ પણ નથી મળી રહ્યા। गत वर्षे जे डूंगळीना 500 रुपया मळता हता ते आ वर्षे घटी अने मात्र 400 रुपया थई गया छे। आ सामे मजूरीनो खर्च पण वधी गयो छे। जो के અહીંની ડુંગળીની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે અનેક ગ્રાહકો આજે પણ સીધા ખેતરમાંથી જ ખરીદી કરવા માટે પહોંચી જાય છે અને તે છતાં પણ વેપારીઓની અછત અને આર્થિક ફટકાએ ખેડૂતોની ચિંતા વધારી છે। गई साल भाव में 500 रुपया था, आ साल 400 रुपया से छता ग्राहक नहीं। ब्राह्मणवाड़ा जे डूंगળી खास करीने जमी बहु माफक है और पानी सारा में सारू है એટલે ડુંગળી मीठी होय छे અને आजूबाजू तालुका जिल्लाना लोको અહીંથી લઈ જાય છે। लगभग सूरत से मुंबई से अमदावाद से आ लोको बधा અહીંથી माल લઈ जाता होय छे पण आ साल ग्राहकी एटली बधी नहीं। साल 500 रुपया था, आ साल 400 रुपया से नुकसान तो 50% नुकसान है। मजूरी मोंघी थई गई। जमीन अने वातावरण बियारण एना हिसाबथी फेमस है। હું વિજાપુરથી કાયમ માટે બ્રાહ્મણવાડા આવું છું અને ડુંગળી સારી અને ઘર ચટી આવે છે અને ડાયરેક્ટ ખેતરમાંથી જ લેવા માટે આવું છું। લોકો દૂર દૂરથી લેવા માટે અહીંયા ડુંગળી લેવા માટે આવે છે। અહીંની ડુંગળી વખણાય છે, દરેક જિલ્લામાંથી, પાટણથી દરેક જિલ્લામાંથી લોકો